કાકા શું નામ છે આપનું? મારું નામ આહિર રામાભાઈ જગમલભાઈ, તાલુકો રાધનપુર. તાલુકો રાધનપુરથી મોદીની સભામાં આવ્યા છો, હાજી. કેવો છે માહોલ? માહોલ જોરદાર. ગુજરાતનું ગૌરવ હોય જ્યારે ગુજરાતના દિશામાં આવતું હોય ત્યારે તમારે અનેરો આનંદ તમે જોઈ શકો છો કે આજ વસ્તી આમ જો તમે લાખોના વ્યસ્તિમાં અહીંયા ઉપટી મળી છે, આટલી ગરમી છે છતાં પણ જ્યારે મોદી સાહેબની સભામાં આટલી હાજરી આલતા હોય ત્યારે ખૂબ આનંદ છે અમને. અને અમે એવો પણ કહીએ છીએ કે રેખાબેન બહુ જંગી મતથી જીતશે એવી અમે ખાતરી આપી છે. એ તમને ભરોસો છે? ભરોસો એટલે આમ આનંદ છે, આજથી જ અમારી જીત છે એવું દેખાઈ રહ્યું છે. આજ તમે જોઈ શકો છો કે વસ્તી આટલી ગરમી છે છતાં પણ મોદી સાહેબની સભા માટે આમ થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે રેખાબેન લીડથી જીતશે. હાજી. સામે કોંગ્રેસનો પણ એ જ માહોલમાં છે કે અમે લીડથી જીતશું. હા, પણ એવું અમને કાંઈ દેખાતું જ નથી કે લીડથી રેખાબેન જીતશે. હાજી, એ ખાલી અફવા છે, બાકી જીતશે રેખાબેન. રાહુલ ગાંધી વિશે શું કહેશો? એ કાંઈ આનું તો આવે જ શું સાહેબ, જ્યાં મોદી સાહેબ જ્યાં સત્તા ઉપર છે ત્યાં સુધી રાહુલ ગાંધીનું તો કાંઈ પણ ના આવે. જેટલી વાર સત્તા ઉપર છે એટલી વાર પછી આવશે, મતલબ એવું છે? કાંઈ કહેવાય જ નહીં ને, મોદી સાહેબ છે ત્યાં સુધી તો સપનું જ ના રાખે ને સાહેબ. હાજી. પ્રિયંકા ગાંધી આવે છે, એ તો એમાં તો કાંઈ પ્રિયંકા ગાંધી હોય કે બીજો પણ મોદી સાહેબ, અમારું ગૌરવ મોદી સાહેબ. આપણી સાથે શું નામ છે આપનું? માધાભાઈ વાહદાભાઈ, કયો તાલુકો કયો? ડીસા. શું કામ આવ્યો છો અહીંયા આગળ? કેવો માહોલ છે? મોદી સાહેબની રેલી જોવા. એમ? હા, કેવો માહોલ છે? માહોલ બહુ જોરદાર છે. જુઓ ચારેકોર. એમ? હા. શું લાગે છે બનાસકાંઠામાં? બનાસકાંઠામાં મોદી સાહેબનું કમળ જ ખીલી ઉઠશે. એમ? હા, ચોક્કસ. જ્ઞાનીબેન પણ એવું જ કહે છે. ગેબી બેનની હવામાં બધી વાતો છે. જ્ઞાનીબેનનું એટલું વર્ચસ્વ નહીં આવે. મોદી પ્રિયંકા ગાંધી આવે છે, પ્રિયંકા આવે કે જોન તો રાહુલભાઈ આવે, કશું ચાલશે નહીં. એમ? હા, મોદી સાહેબ જ ચાલશે. મોદી સાહેબ જ ચાલશે. હા. બરાબર. મારો એક તમને સવાલ છે, એવો કોઈ કામ ગણાવશો બનાસકાંઠા માટે કે મોદી સાહેબનું બહુ સારું કામ લાગે? મોદી સાહેબનું સારામાં સારું કામ હોય ને તો સીપુ ડેમ અને દાંતીવાડા ડેમમાં જે પાણીની વ્યવસ્થા કરીને નર્મદાના, એ મોટી વાત છે. કારણ કે અહીંયા સૂકો પ્રદેશ છે એટલે મેઇન ખેડૂતોને પાણીની જરૂરિયાત છે. પાણી હોય ને તો ખેડૂતને કોઈ સહાયની જરૂર પડતી નથી. પાણી જ મહત્વનું છે. હા. શું નામ છે આપનું? હવલબેન રાજપૂત, કઈ બાજુથી આવો છો તમે? ચેરપુરા, શેરપુરા, હા. ડીસા તાલુકો. ડીસા તાલુકો. કેવો છે માહોલ મોદીનો? જબ્બર માહોલ છે. એમ? હા, વોટ કોને આપવાના? અમારે તો મોદીને આપવાનું. મોદીને આપવાનો? હા, ક્યાંક ક્ષત્રિયોનો પણ વિરોધ છે, માહોલ એ છે. જો વિરોધ છે તો ચાલશે. અમારે તો મોદી ભગવાન છે, અમે મોદીને જ માનો. એમ? હા. કેમ, શું કામ એવું તમે કર્યું એટલે ભગવાનને? અમારું કામ ઘણું કર્યું મોદી સાહેબ મને સહાયતા ઘણી આપી. ઘણી આપી. હા. કોઈ ક્ષત્રિય વાળો વિરોધ નથી, તમે એવું કહો? ના ના, વિરોધ નથી. એમ? તમે આજે સભામાં આવ્યા છો મોદી જોડે, શું આશા અને અપેક્ષા તમે રાખો છો? કે અમારું મોદી સારું કરે ને સારું કરશે. સારું કરશે હા. એવું તમને ભરોસો છે? એવો ભરોસો હોય મને. કોણ કોણ આયા ઘરથી? અમે આ બે જણી સાઈ છો. એમ? હા. તમે મોદી સાહેબ તમને પ્રિય છે એટલે તમે એમને હોપળવા માટે હા, આવ્યા અમારા મોદી દર્શન કરવા આવી ગયા છે. છો? ઓહો, તમે દર્શન કરવા માટે આવ્યા છો? સભામાં આપણી સાથે કેટલીક બહેનો છે અને ભાજપના સિમ્બોલ લઈ અને સભા સ્થળે પહોંચ્યા છે. એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બનાસની ધરતી ઉપર આવે છે, કેવો છે માહોલ, અને એ પણ કયા ઉદ્દેશીને અને મોદી સાહેબને કેવા પ્રકારના લાઈક કરે છે, એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? મીરાબેન, મીરાબેન, ક્યાંથી આવો છો? ચાણસમા શહેરથી. ચાણસમાંથી આવો છો? હા. આજે નરેન્દ્ર મોદીની સભામાં આવ્યા છો તમે, કેવો માહોલ છે અને શું ઈચ્છો છો નરેન્દ્ર મોદી? અહીંયા ખૂબ પબ્લિક છે, બહુ જ આમ પબ્લિક આવી છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે જે અમારે સહાયતા કરે છે, બધા લાભો આપે છે, એનાથી પણ વધારે અમને મહિલાઓને સુરક્ષા મળે અને ગરીબોને જેટલો પણ સહાય થાય એટલું અમને સારું છે. મહિલાઓ વિશે શું કામ થયા, ગણાવશો એક બે કામ મહિલાઓ વિશે નરેન્દ્ર મોદી? મહિલાઓ વિશે કે વિધવા બહેનોને વિધવા સહાય મળે છે અને વૃદ્ધોને કે 60 વર્ષની ઉંમરની વૃદ્ધ પેન્શન સરકાર તરફથી મળે છે. ગેસના બાટલા આપ્યા અને મહિલાઓ માટે સરકાર તરફ ગેસના બાટલાની સુવિધા આપવામાં આવી છે અમને બધાને. સિલાઈ મશીનો આપે છે, પીએમ વિશ્વકર્માનું રાશન કાર્ડ. શું લાગે છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે પાછા ત્રીજી વાર એ ગુજરાતના હાવત છે. હા, ગુજરાતના હાવત છે. 400 પાર છે, મળદ છે એટલે 400 કે પાર. હા, 400 કે પાર. ભરોસો છે તમને? હા હા. બનાસકાંઠામાં શું લાગે? બનાસકાંઠામાં 5000 થી પણ વધારે.
5 લાખથી વધારે. એટલે લીડથી જીતશે એવું કહે છે. સામેનો પક્ષ કોંગ્રેસ પણ એવું કહે છે કે અમારી બહુ મોટી લીડ આવવાની છે. ના નહીં. મોદી સરકાર જ જોઈએ આપણે. મોદી સરકાર જ જોઈએ. આપણે સાથે જન સમર્થકો અને મોદીના નારા પણ લગાવે છે અને એ પણ એવું ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી ત્રીજી વારના વડાપ્રધાન બને.